જેટલો એને ઈશ્વરનો અનુભવ થયો હોય એટલો જ એની વાણીમાં પ્રભાવ હોય છે. આ અનુભવ છે. અનુભવ કોને કહેવાય? અનુભવ શબ્દની વ્યાખ્યા આપું તમને. આમાં બે શબ્દો છે, અનુ અને ભવ. અનુ અને ભવ. આ અનુ શબ્દ છે એ જ્ઞાનવાચક ઉપસર્ગ છે. સંસ્કૃતમાં ઉપસર્ગ હોય ને, વ્યાકરણ ભણ્યા હોય ને એને આ શબ્દની સમજ પડે. ઉપસર્ગ કહેવાય ને. જ્ઞાનવાચક ઉપસર્ગ છે અનુ. અનુનો અર્થ થાય જ્ઞાન, ઉપસર્ગની દ્રષ્ટિએ. અને ભાવ શબ્દ ભૂસત્તાયામ ધાતુ ઉપરથી બન્યો છે. ભૂસત્તાયામ એટલે સત્તા આ સંસારમાં ઈશ્વર સિવાય કોઈની નથી. છે ભગવાન સિવાય આ જગતમાં કોઈની સત્તા નથી. આવું તમને જ્ઞાન થઈ જાય, આને કહેવાય અનુભવ. આ અનુભવ છે. હવે આપણને ખબર છે કે ભાઈ એના સિવાય પાંદડું હલતું નથી, એની સત્તા કામ કરે છે, છતાં આપણે આપણી સત્તા હાંકવાની કોશિશ કરતા હોઈએ છીએ. કરીએ ને? મારું ધાર્યું ન થયું, મારું કહ્યું ન કર્યું, મેં કહ્યું એમ ન કર્યું, હું કહું એમ થવું જોઈએ. તો આવા આપણા આગ્રહો આપણને બહુ દુઃખ આપતા હોય છે. આપણને ખબર છે કે સત્તા એની છે અને એની સત્તાથી બધા કાર્યો થાય છે, છતાં પણ આપણે દુઃખી થતા હોઈએ છીએ. તો એક જ્ઞાન આપણને થઈ જાય કે ભાઈ એના સિવાય કોઈની સત્તા નથી, આને અનુભવ કહેવાય. આ અનુભવ છે. અને આવું જ્ઞાન થયા પછી નહીં તમને કોઈનું માઠું લાગે, નહીં તમે કોઈની નિંદા કરો, નહીં તમે કોઈનો રાગ કરો, નહીં કોઈ તમારા હૃદયમાં કોઈ પ્રત્યે દ્વેષ જાગે, નહીં તમને કોઈના દોષ દેખાય. પણ ક્યારે? જ્યારે તમને આ જ્ઞાન થઈ જાય કે ભાઈ આ એની સત્તા કામ કરે છે, એના સિવાય કોઈની સત્તા છે જ નહીં. કરતા એન સંહરતા એન. આપણે ત્યાં જેમાં દેવી ભાગવત છે ને, એમ ઈશરાસુ પરમેશ્વરે દેવયાણ નામનો ગ્રંથ લખ્યો છે. દેવયાણ જેણે હરિરસ લખ્યો છે ને, જેમ હરિરસની રચના, હરિરસ મેં અહીંયા દ્વારિકા ઘણો સંભળાવ્યો હતો. એ હરિરસની રચના ઈશરાસુ પરમેશ્વરાએ કરી અને પછી દ્વારિકાધીશને સંભળાવ્યો એટલે માં રિહાઈ ગઈ. રૂકમિણી કહે કે ભાઈ તું દેવી દીકરો છે, દેવી પુત્ર, ચારણનો દીકરો છે, તો તારે માનાએ વખાણ કરવા જોઈએ ને. તું મારો પુત્ર છે. અને દીકરાની ફરજ આવે કે માની પ્રશંસા કરે, માના વખાણ કરે, માની સ્તુતિ કરે. તો તે મારી તો સ્તુતિ ન કરી. ઈશ્વર કહે કે ચલો માં, હું તમારી પણ સ્તુતિ કરી દઉં. એટલે એણે બીજો ગ્રંથ લખ્યો, એને નામ આપ્યું દેવયાણ. દેવયાણની શરૂઆતમાં એ બોલ્યા છે, કરતા હરતા શ્રીંગ રીંકારી, કરતા હરતા શ્રી રીંકારી, કાલી કાલરયણ કૌમારી, કાલી કાલરયણ કૌમારી, કરતા હરતા શ્રી રીંકારી, કરતા હરતા શ્રી રીંકારી, કાલી કાલરયણ કૌમારી, કાલી કાલરયણ કૌમારી, શશિ શેખરા સિદ્ધેશ્વર નારી, શશિ શેખરા સિદ્ધેશ્વર નારી, જગની મવણ જો જળધારી, જગની મવણ જો જળધારી, કરતા હરતા શ્રીંગ રીંકારી, કરતા હરતા શ્રી રીંકારી. हे माँ, तू ही करता है, तू ही हरता है, तू ही श्री है, तू ही रिंकारी है. काली काल रयण कौमारी. આ કાળને બનાવનારી તું છે, કાળનો નાશ કરનારી તું છે. કાલી કાલ રયણ કૌમારી, શશિ શેખરા સિદ્ધેશ્વર નારી. શશિ શેખર એટલે શંકરજી,
શંકરજીની નારી પણ તમે છો. શશી શેખરા સિદ્ધેશ્વર નારી, જગ નિમવણ જો જળધારી. આ જગતને તમે નિર્મ્યું છે. આપ બનાને વાલી હૈ જગત કો હે માં, જગ નિમવણ જો જળધારી. પછી કહ્યું દવા ધવળગર ધવધુ ધવળા, કૃષ્ણા કુબજા કચત્રી કમલા. ધવા ધવળધુ ધવધુ ધવળા, કૃષ્ણા કુબજા કચત્રી કમલા. ચલા ચલા ચામુંડા ચપલા, બિકટા બિકટ ભુવાલા બિમલા. બહુ સુંદર વર્ણન છે. પછી ભુજંગ પર્યા છંદ શરૂ થાય. તો આ તો શરૂઆત છે એમની. આ તો મંગલાચરણના છંદ મેં આપને સંભળાવ્યા. કહેવાનો ભાવ એ છે કે મહાપુરુષો ભગવતી જગદંબાનું જે વર્ણન કરે છે એમાં એનો સમગ્ર મહિમા એમણે વર્ણવ્યો હોય છે. એમની સમગ્ર મહિમા ને પકડીને એને અનુભવ કરતાં કરતાં જે બોલવામાં આવે છે, જે કહેવામાં આવે છે, એને કથા કહેવાય છે. એ કથા છે અને એ કથાથી જીવનું પરમ કલ્યાણ થાય છે. તો ભાવ એ છે અહીંયા કહેવાનો, ભગવાન સુતજી કહે છે, હે શવનકાદિ ઋષિવર, કથા આ રીતે થવી જોઈએ, અનુષ્ઠાનાત્મક રીતે થવી જોઈએ, ઉપાસનાત્મક રીતે થવી જોઈએ. કથામાં આટલી વસ્તુ હોય: નામ, રૂપ, ગુણ, લીલા, સ્વભાવ, પ્રભાવ, લીલા રહસ્ય અને તત્વ રહસ્ય. એટલી ચર્ચા જ્યાં થતી હોય એને કથા કહેવાય. જો કથામાં વારંવાર નામ આવવું જોઈએ, વારંવાર હરિનામ આવવું જોઈએ. તમે કથા માંડીને બેઠા હો અને કથાકાર ઘણા સમય સુધી ભગવતીનું કે જગદંબાનું નામ ન બોલે, કોઈ પણ પ્રકારે રામ નામ ન આવે, કૃષ્ણ નામ ન આવે, ગોવિંદ નામ ન આવે, તો કથા નથી. માનો કોઈ લાંબી વાર્તા માંડી દીધી વ્યાસપીઠ ઉપર, પછી એમાં કલાક સુધી હરિનામ નહીં આવે, તો વ્યાસપીઠ ઉપરથી વાર્તા કરવાની મનાઈ છે, જોક્સ કરવાની મનાઈ છે. આ મોક્ષ કથા છે. જોક્સ કરવા હોય ને તો કોઈ ડાયરો રાખો, એ જોક્સ કરો, મનોરંજન કરો, પણ એને ડાયરો કહેવાય, એને કથા ન કહેવાય. અને ડાયરાનું કોઈ ફળ ન મળે. ડાયરાની કથા સાંભળો ને તમે, ડાયરાને જો કે એ વાતોને કથા જ ન કહેવાય, હકીકત એ વ્યથા છે. કથા શબ્દ તો કેવલ ભગવાનની કથા માટે જ વપરાય છે. કથાની વ્યાખ્યા આપું તમને. કથા કોને કહેવાય? કથા એટલે શું? કેન પ્રકારેણ, જ્યારે કોઈ સતશિષ્ય પોતાના ગુરુને પૂછે કે આ કેમ થયું, આ કેમ થયું, આ કેમ થયું, यानी मान लो कि पूछूँ मैं मेरे गुरु को कि भगवती जगदम्बा का रूप कैसा है, ये हमें बताइए. माँ का प्रागट्य कैसे हुआ, ये हमें सुनाइए. माँ के नाम की महिमा के बारे में सुनाइए, ये कैसे हुआ, ये कैसे हुआ, आ केम थયું, केन प्रकारेण એટલે એમના ગુરુ એને કહે યેન પ્રકારેણ, આમ થયું, આમ થયું, આમ થયું. એ કહેવાની રીતને કથા કહેવાય. કોને માટે? ઈશ્વરને માટે, ભગવાનને માટે, જગદંબાને માટે. ભગવાનને માટે તમે જે કહો છો એને જ કથા કહેવાય. અને એટલા માટે કથા અલૌકિક છે, બાકી બધું લૌકિક છે. કથા સિવાય કે તમે બોલો ને એને લૌકિક કહેવાય. કથા સિવાયની જે કંઈ વાતો કરો ને એ બધી લૌકિક વાતો. જો આપણું બધું લૌકિક, શરીર લૌકિક, મન લૌકિક, ઘર લૌકિક, સંપદા તો કે લૌકિક, બધું લૌકિક ને. નામ લૌકિક, રૂપ લૌકિક, આ બધું મટી જવાનું છે. આપણું નામ રૂપ છે, મટી જવાનું છે. શરીર મટી જવાનું છે, એને માળી નાખવું પડે છે. તો આપણું બધું લૌકિક, ભગવાનનું બધું અલૌકિક. એનું નામ અલૌકિક, રૂપ અલૌકિક, ધામ અલૌકિક, સ્વભાવ અલૌકિક, કથા અલૌકિક. ઈશ્વરનું બધું અલૌકિક. જ્યારે મારું તમારું બધું લૌકિક અને મર્યા પછી છેલ્લે લૌકિક હોય ને. માણસનું મૃત્યુ થાય પછી શું થાય? લૌકિક, ખરખરો. દેશી ભાષામાં આપણે કે ખરખરો. ખરખરો કરવાની મનાઈ છે. ઘણા લોકો નથી લખતા, પત્રિકામાં લખે લૌકિક મનાઈ છે એમ કે ભાઈ રડવું નહીં, રડતા રડતા આવવું નહીં અહીંયા, તો બીજી કોઈ વાતો ન કરવી. મતલબ લૌકિક બંધ છે એવી આપણે ટાંક મારતા હોઈએ છીએ, કારણ કે આપણું બધું લૌકિક છે.
જ્યારે ભગવાનનું બધું અલૌકિક છે. એટલા માટે મેરે ભાઈ બહેન, ઈશ્વરની કથાને જે અલૌકિક હોય એને લૌકિક ન બનાવાય, અલૌકિકને અલૌકિક રહેવા દેવાય. મારો કહેવાનો ભાવ એ છે. હું મારા કથાકાર મિત્રોને કહેતો હોઉં છું કે કથાની રીતે કરો. તમે એવું નહીં માનો કે મોટું ટોળું જમાવવા માટે કથાને તમે મનોરંજન બનાવી દો. આ બરાબર નથી, એ બરાબર નથી. લોકોને ગમે કે ન ગમે, પણ કથાને કથાની રીતે સંભળાવો. જેમ કથા હોવી જોઈએ એમ થવી જોઈએ. કથાનું મૂળ રૂપ બદલાવવું ન જોઈએ. તો એ કથા તમારું કલ્યાણ કરે છે. કારણ કે કથા અલૌકિક છે, અને અલૌકિક કથાથી શું થાય હું તમને કહું. તમારા કર્મ નષ્ટ થાય છે. ઈશરાજો પરમેશ્વરાએ હરીશમાં લખ્યું છે, અને મારો કર્મ મેટવા માધવ, અને ક્રમ હું કથિશ તુમારા કેશવ. એ નામ તિહારો હું ઘણ નામી, શ્વાસ ઉશ્વાસ સંભારીશ સ્વામી. એ નામ તિહારો હું ઘણ નામી, શ્વાસ ઉશ્વાસ સંભારીશ સ્વામી. એ નામ તિહારો હું ઘણ નામી, શ્વાસ ઉશ્વાસ સંભારીશ સ્વામી. મારો કર્મ મેટવા માધવ. ઈશ્વરને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે ભગવાનની કથાઓ ગાવ છો અથવા તો સાંભળો છો, શું કામ? તો કે મારા કર્મને નષ્ટ કરવા. કર્મને બે પ્રકારે નાશ કરી શકાય. એક તો એને ભોગવવું પડે, અને જો ભોગવતા ભોગવતા દુઃખી ન થવું હોય તો કથા સાંભળો. કથા સાંભળો, વ્યથા નહીં. વ્યથા થતી હોય તો ઊભું થઈને જતું રહેવાય. કથા સાંભળો. ભગવાનની કથા થવી જોઈએ. મારો કર્મ મેટવા માધવ, કર્મ હું કથીશ તુમારા કેશવ. હે કેશવ, હું તમારા કર્મની કથા સાંભળું. કારણ કે ભગવાનનું કર્મ અલૌકિક છે. ભગવાને ગીતામાં કીધું, જન્મ કર્મ ચમે દિવ્યમ. હે અર્જુન, મારા જન્મ કર્મ દિવ્ય છે. આપણા જન્મ કર્મ દિવ્ય નથી. શરીર આપણું નાશવંત છે. હરિનું શરીર નાશવંત નથી. દેખીએ, ભગવાન આ જગતમાં આવે છે, પ્રગટ થાય છે, જન્મ નથી લેતા, પ્રગટ થાય છે. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. દેખો, ભગવાનનું પ્રાગટ્ય થાય છે. આ તો આપણે દેશી ભાષામાં ભલે બોલીએ કે ભાઈ આજે ભગવાનનો જન્મ છે, એ આપણી ગ્રામીણ ભાષા, ગામઠી ભાષા છે. આપણે બોલતા હોઈએ કે ભાઈ આજે તો ભગવાનનો જન્મ દિવસ છે. ભગવાનનો જન્મ ન હોય, ભગવાન પ્રગટ થાય છે. જેમ લાકડામાં અગ્નિ કેમ પ્રગટ થાય, એમ ભગવાન પ્રગટ થાય છે. પ્રભુનું પ્રાગટ્ય થાય છે. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા. કારણ કે ભગવાન અલૌકિક છે, પરમાત્મા અલૌકિક, પરમેશ્વરી અલૌકિક છે. કહેવાનો ભાવ, એનો જન્મ અલૌકિક, કર્મ અલૌકિક, આ દિવ્ય છે. અને એટલે જેના જન્મ કર્મ દિવ્ય હોય એની ગાથા તમે ગાઓ કે સાંભળો, એટલે તમારા લૌકિક કર્મ મટી જાય છે. જો કર્મથી બચવું હોય અને કર્મને બહુ જલ્દી બાળી નાખવા હોય તો રોજ દેવી ભાગવતનો પાઠ કરો. રોજ 1 અધ્યાય વાંચો, 2 અધ્યાય વાંચો. રોજ ભાગવતનું પારાયણ કરો, રામચરિત માનસનો પાઠ કરો. તમારા કર્મ બહુ જલ્દી મટી જાય છે. આ કર્મને નષ્ટ કરવાનું વિધાન છે. મેરે એટલી બધી મહેનત મારા વ્યાસે શું કામ કરીએ છે, કહો જોઈએ. શું કામ કરીએ છે? આટલા પુરાણો એણે લખ્યા. શા માટે? આ બધા કલ્પવૃક્ષ છે. આના એક એક મંત્રો છે ને, આમાં ભગવદ રસ ભરેલો છે. બને એટલા મંત્ર ગાઓ, મંત્ર સાંભળો, અને બિલકુલ ટુ ધ પોઈન્ટ કથા સાંભળો. અને કથા બીજાના મુખે સાંભળવી ન ગમે તો તમે કથાકાર થઈ જાઓ. હું મારી કથામાં કહું ઘણી વાર કે તમે પોતે કથા વાંચો, પણ આમાં જેમ છે એમ બોલો, કે જેથી આ અલૌકિક છે એનો તમને અનુભવ થાય છે. તો આ રીતે કથા થવી જોઈએ. આમાં લખે છે કે કથા દરમિયાન ઘણા બધા વિઘ્નો આવતા હોય, રસભંગ થતો હોય, તો એના નાશને માટે ગાયત્રી સહસ્ત્ર નામનો જપ કરો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. અને હું વિષ્ણુ સહસ્ત્ર નામને વધારે પ્રાધાન્ય આપું છું, કારણ કે ભગવતીની ઉપાસનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ બહુ જરૂરી છે. તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરો. પછી આમાં કહે છે કે
કથાનું અનુષ્ઠાન લઈને હું તમે બેઠા છીએ 9 દિવસ સુધી, ત્યાં સુધી કોઈની નિંદા ન કરવી, ઈર્ષા ન કરવી, બહુ બોલ ન કરવું, બકબક ન કરવું, બને એટલું મૌન રાખવું, વિનય, સરળ રહેવું, પવિત્ર રહેવું, દયા રાખવી, મિતભાષી બનવું, ઉદાર મન રાખવું, લોભ ન કરવો. ઉદાર માનસમ ચેવ કુર્યાદ્યસ્તુ કથાવ્રતિ.